ડ્રાય ભાખરવડી એટલે 1 મહિનો સચવાય ને તેવા મસાલાની ભાખરવડી. અને આવતા અવાજ ઉપરથી તમને ખ્યાલ આવી ગઈ ને કે આજે આપણે એ જ ભાખરવડી ગુજરાતી સ્વાદના મસાલાની બનાવી છે. મસાલો બનાવવાની, મસાલો ફેલાવી અને ભાખરવડીનો રોલ કઈ રીતે વાળવો જેથી તળવા સમયે જરા પણ મસાલો છૂટો ના પડે, એ બધી નાની નાની ટીપ મેં આ વિડીયોમાં આપી છે. તો આ દિવાળીએ આપણા ગુજરાતી સ્વાદની આ ડ્રાય મિની ભાખરવડી વિડીયો જોઈ અને બનાવશો ને તો પહેલી વારમાં પરફેક્ટ અને એકદમ મોંમાં ચટકારો લાવી દે ને તેવા સ્વાદની તૈયાર થશે જ. તો ડ્રાય ભાખરવડી બનાવવાની શરૂઆત લોટ બાંધવાથી કરવા માટે પરફેક્ટ મેઝરમેન્ટ સાથે લોટ લઈએ. 1 કપ મેંદો લીધો છે, તેમાં 1/4 કપ બેસન ઉમેરવાનું જેથી આ ભાખરવડીના પડનો સ્વાદ ક્રિસ્પી સાથે ટેસ્ટી પણ બને. હવે 1/4 ટીસ્પૂન હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂનથી થોડું ઓછું એવું મીઠું ઉમેરી દેવાનું. એ પછી હાથ વડે એકવાર મિક્સ કરી દેવાનું. મોણ માટે અહીંયા મેં તેલ લીધું છે. તેલ ચમચી વડે ઉમેરતા જશું અને કેટલું ઉમેરવાનું અને કેવો લોટ બાંધવાનો તે તમને બતાવું. તો પહેલા 2 ટીસ્પૂન જેટલું તેલ હું આ લોટમાં ઉમેરી દઈશ અને પછી હાથ વડે એવી રીતે લોટમાં મિક્સ કરવાનું કે જેથી લોટમાં બરાબર ચડી જાય. ભાખરવડીના આ લોટમાં મુઠ્ઠી પડતું મોણ હોય છે. અહીં 2 ચમચી તેલ ઉમેર્યા પછી ચેક કરતા હજી લોટની મુઠ્ઠી નથી પડતી તો વધારે 1 ટીસ્પૂન જેટલું ઉપરથી તેલ ઉમેરી દઈશ અને આ લોટમાં ફરીથી મિક્સ કરી દઈશ. અહીં ટોટલ 3 ટીસ્પૂન જેટલું તેલ આ માપ પ્રમાણેના લોટમાં ઉમેરતા હવે અહીં જુઓ લોટની મુઠ્ઠી વળતા એકદમ સરસ મુઠ્ઠી વળી જાય છે. એટલે ભાખરવડી માટે પરફેક્ટ લોટ બંધાશે અને ભાખરવડી તળાયા પછી ઉપરનું પડ એકદમ ક્રિસ્પી બની અને તૈયાર થશે. હવે 1/3 કપ પાણી લઈ ધીમે ધીમે પાણી ઉમેરતા જાય અને એકદમ કઠણ લોટ જે નોર્મલ પૂરીનો લોટ બાંધીએ ને તેવો બાંધવાનો. અહીં ટોટલ 1/3 કપ પાણી ઉમેર્યા પછી જોઈએ તેવો કઠણ લોટ બંધાઈ ગયો તો ઉપરથી સહેજ એવું તેલ ઉમેરી લોટને એક વખત મસળી લઈશ. એ પછી ઢાંકણ ઢાંકી 15 મિનિટ માટે આ લોટ પૂણવા રાખવાનો. ગુજરાતી સ્વાદની ભાખરવડીનો મસાલો બનાવવા માટે જાડા તળિયાવાળી પેનને ગેસની લો ફ્લેમ પર રાખી તેની અંદર 3/4 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન સૂકા ધાણા, 1 ટીસ્પૂન વરિયાળી અને 1 ટીસ્પૂન સફેદ તલ ઉમેરીશ. સાથે 3 થી 4 લવિંગ અને 2 નાના તજના ટુકડા ઉમેરી દેવાના. ગેસની લો ફ્લેમ પર આ બધું ડ્રાય રોસ્ટ કરવાનું છે. આ રીતે ડ્રાય રોસ્ટ કરી અને એ પછી કોઈ પણ ડ્રાય મસાલો બનાવીએ ને તો તેની ફ્લેવર છે ને તે એકદમ સરસ આવે છે અને વાનગીનો ટેસ્ટ છે ને તે બહુ જ મસ્ત આવે. તો લગભગ 1 થી 1.5 મિનિટ લો ફ્લેમ પર ડ્રાય રોસ્ટ કરતા હવે આ બધા મસાલાનો કલર ચેન્જ થવા લાગ્યો છે અને સાથે સાથે મસાલા શેકાવાની એકદમ સરસ સુગંધ આવવાની શરૂઆત થાય ને એટલે ગેસની ફ્લેમ બંધ કરી પેનને નીચે ઉતારી લેવાની. આ મસાલા સહેજ એવા ઠંડા થાય ને ત્યારે મિક્સરના જારમાં ઉમેરી દેવાના. ફરીથી એ જ પેનને ગેસની લો ફ્લેમ પર રાખી તેમાં અડધી ટીસ્પૂન તેલ ઉમેરીશ. હવે તેમાં 1/4 કપ બેસન ઉમેરવાનો અને આ બેસનને ધીમા ગેસે શેકવાનો છે. આ રીતે શેકેલો બેસન છે ને તે આ મસાલાને એકદમ ફરસો બનાવે છે અને તેમાંથી બનતો મસાલો છે ને તેની ક્વોન્ટિટી પણ વધી જાય છે અને મસાલાનો એક સરસ બેઝ તૈયાર થશે. મહારાષ્ટ્રીયન ભાખરવડીમાં આ મસાલામાં બેસનના બદલે કોપરાનું છીણ ઉમેરાય છે પણ આજે આપણે ગુજરાતી ટેસ્ટની ભાખરવડી બનાવીએ છીએ માટે બેસન ઉમેરવાનો. લગભગ 1.5 થી 2 મિનિટ આ બેસન શેકતા હવે તેની શેકાવાની સુગંધ પણ આવવાની શરૂઆત થઈ ગઈ છે. કલર માત્ર સહેજ જેવો ચેન્જ થશે. આ સમયે પેનને ગેસ પરથી નીચે ઉતારી લેવાની અને આ શેકેલા લોટ મિક્સરના જારમાં મસાલા સાથે ઉમેરી દેવાના. ઉપરથી ઉમેરવાના મસાલામાં 3/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/8 ટીસ્પૂન હળદર પાવડર, 1/4 ટીસ્પૂન હિંગ અને અડધી ટીસ્પૂન મીઠું ઉમેરવાનું. ખટાશ માટે 3/4 ટીસ્પૂન આમચૂર પાવડર ઉમેરવાનો. અહીં લીંબુના ફૂલ ઉમેરવા હોય તો પણ ઉમેરી શકાય અને લીંબુ ઉમેરવું હોય ને તો પણ ચાલે. પરંતુ આ ભાખરવડીનો મસાલો આપણે 1 મહિનો સાચવવાનો છે ને માટે આમચૂર પાવડરનો અહીં ઉપયોગ કરશું. સાથે 3 ટીસ્પૂન જેટલી ખાંડ છે ને તે ઉમેરી દેવાની. હવે ઢાંકણ ઢાંકી બધું પીસી લેવાનું અને મસાલો કેવો પીસવાનો તે પણ બતાવું. પીસેલો મસાલો છે ને તે એક ડીશમાં કાઢી લેવાનો. અહીં મસાલો જોતા જુઓ આવો સ્મૂથ પાવડર પણ નહીં અને એકદમ કરકરો પણ નહીં તેવો મસાલો પીસી અને તૈયાર કરી લેવાનો. આ મસાલાનો ઉપયોગ ફક્ત ભાખરવડીમાં જ નહીં પરંતુ કોઈ પણ ભરેલા શાક બનાવવા હોય ને તો આ મસાલો તેમાં કામ આવે છે અને તે બનાવી 1 મહિના સુધી ફ્રીજમાં સાચવી પણ શકાય છે. હવે બીજી તરફ લોટ પણ કૂણવાઈ ગયો છે. મેંદાના લોટમાં આ રીતે સફેદ સફેદ થોડા સ્પોટ દેખાય છે ને એનો મતલબ એવો કે આ લોટ પરફેક્ટ કૂણવાયો છે. લોટને ફરી એક વખત મસળી લેવાનો અને એ પછી આ લોટના 2 એક સરખા લુવા બનાવી લેવાના. એક લુવાને ઢાંકણ ઢાંકી રાખી દઈશું અને બીજા લુવાને હાથમાં લઈ આ રીતે ગોળ ગોળ વાળી લેવાનો. એ પછી વાળેલો લુવું છે ને તે પાટલી પર રાખી દેવાનું. જોઈએ તો કોરા લોટનો ઉપયોગ કરતા જઈ આમાંથી મોટી રોટલી વણવાની છે પરંતુ આ રોટલી કેવી વણવાની તે ખાસ જોજો
અહીં જો મેં મોટી પાટલી લીધી છે. જો કિચન સ્ટેન્ડ પર વણવું હોય ને તો પણ વણી શકાય, પરંતુ વણ્યા પછી અહીં આવા લંબચોરસ શેપની રોટલી વણવાની. રોટલી છે ને તે એકદમ નોર્મલ રોટલી જેવી પતલી જ વણવાની અને સાઈઝમાં એકદમ મોટી રાખવાની. આ સમયે ધ્યાન એ રાખવાનું કે આ રોટલીની થિકનેસ છે ને તે બધી સાઈડથી એક સરખી થવી જોઈએ અને એક સરખી રોટલી વણાવી જોઈએ. વણેલી લંબચોરસ રોટલીમાં હવે ચપ્પુ વડે આ રીતે એક કટ લગાવી લેવાનો છે અને રોટલીના 2 ભાગ કરી લેવાના, જેમાંથી એક ભાગને પહેલા સાઈડમાં રાખશું, જેથી આ ભાગમાંથી બનતી ભાખરવડી આપણે કઈ રીતે વાળવીને તે પરફેક્ટ દેખાય. વણેલા અડધા ટુકડાને સ્ટેન્ડ પર વચ્ચે લઈ અને અહીં મેં આંબલી ગોળનો ગરમ પાણીમાં પલાળી અને આ રીતે થીક પલ્પ બનાવી અને રાખ્યો હતો. અહીં આ પલ્પમાં કોઈ મસાલા ઉમેરવાની જરૂર નથી. બસ 1 ચમચી જેટલો પલ્પ લઈ અહીં આ અડધી કરેલી રોટલીના ટુકડામાં આ રીતે બરાબર ફેલાવી દેવાનો અને અહીં રોટલીની બધી કિનારી છે ને તે 1 સેન્ટીમીટર જેટલી આ પલ્પ લગાવવામાં છોડી દેવાની, કારણ કે અહીંથી આપણે ફોલ્ડ કરવાનું છે. આ પલ્પ લગાવવાથી મસાલાનો સ્વાદ છે ને તે એકદમ સરસ ખટાશ સાથે મસ્ત બની જશે. સાથે સાથે ઉમેરાતો ડ્રાય મસાલો છે ને તે આ પલ્પના લીધે બરાબર ચીપકી જશે અને તેમાંથી બનેલી ડ્રાય ભાખરવડી છે ને તે લાંબો સમય સાચવી શકાશે. બસ બરાબર આ પલ્પ લગાવાઈ ગયા પછી બનાવેલો ડ્રાય મસાલો લઈ આ રીતે પહેલા 1 ચમચી જેટલો મસાલો છે ને તે ફેલાવી દઈશું અને બરાબર એક સરખું પતલું લેયર તૈયાર કરી લેવાનું. હવે ફરીથી બીજી 1 ટીસ્પૂન જેટલો પણ મિશ્રણ લઈ અને બાકીના અડધી રોટલીમાં લગાવી દેવાનો. આ અડધી રોટલીની ભાખરવડી કરવા માટે ટોટલ 2 ટીસ્પૂન જેટલો મસાલો જોશે. ચમચી વડે ધીરે ધીરે આ રીતે ફેલાવી એક સરખી થિકનેસ કરી લેવાની. અહીં સુધીની રીત તો કોમન છે, પરંતુ હવેની રીત છે ને તે ખાસ જોજો, કારણ કે કઈ રીતે રોલ વાળવાનો અને ચિપકાવવાનો તે ઇમ્પોર્ટન્ટ છે, જેથી મસાલો છે ને તે તળવા સમયે છૂટો ના પડે. હવે થોડું એવું પાણી લઈ બ્રશ વડે આ રીતે સાઈડની કિનારી પર લગાવી લેવાનું છે. જે કિનારી આપણે કોરી છોડી હતી ને તેની પર લગાવવાનું. બધી કિનારીમાં સાઈડમાં બ્રશ વડે આ રીતે પાણી લગાવવાથી ભાખરવડી છે ને તે બરાબર ચીપકી જશે. હવે આંગળી પણ પાણી વાળી કરી અને મસાલાને આ રીતે થોડો થોડો પ્રેસ કરી દેવાનો છે, જેથી મસાલો છે ને તે ઉપરથી બરાબર બેસી જાય. તો બહારની સાઈડથી ભાખરવડી આ રીતે વાળવાની શરૂઆત કરવાની. પહેલા આ રીતે ફોલ્ડ કરશું અને બરાબર ચીપકાવી દઈશું અને એ પછી એક ફોલ્ડ કરતા જવાના અને બરાબર ચીપકાવતું જવાનું. બસ અહીં રોલ છે ને તે એકદમ ફિટ વાળવાનું. ક્યાંય પણ એર ના રહેવી જોઈએ. જો વચ્ચે એર રહેશે અથવા તો જગા રહેશે ને તો ત્યાંથી મસાલો ખુલી જવાનો અને તળવા પછી અલગ થવાનો ડર રહેશે. અડધું આ રીતે ફોલ્ડ થઈ જાય ને એટલે ફરીથી પાણી લઈ પીછી કે બ્રશ વડે આ રીતે એક વખત ઉપરના લેયર પર લગાવી દેવાનું, જેથી બાકીનો ફોલ્ડ છે ને તે પણ બરાબર ચીપકી જાય. ફરીથી વાળવાની શરૂઆત કરશું અને આ રીતે ધીમે ધીમે કરી અને એકદમ ફિટ રોલ વાળી લેવાનો. છેલ્લો બાકી રહેલો ખાલી જગાનો ભાગ છે ને તે આપણને થોડો એવો ડ્રાય લાગે ને તો ફરી એક વખત પાણી છે ને આ રીતે લગાવી લેવાનું. અહીં જ્યાં પણ જરૂર પડે ને ત્યાં પાણી લગાવતું જવાનું, જેથી રોલ છે ને તે એકદમ કઠણ વળી અને ચીપકી જશે. અને છેલ્લે લગાવેલા પાણી પછી પણ રોલ વાળી દેવાનો અને બરાબર ચીપકાવી દેવાનો. એ પછી બંને હાથની મદદથી રોલને એકદમ સરસ વાળી લઈશું, જેથી કિનારી બરાબર ચીપકી જશે. આ રીતે રોલને થોડો એવો લંબાવી લેવાનો, જેથી અંદરનો મસાલો છે ને તે એક સરખો સ્પ્રેડ થઈ જશે. એકદમ સરસ વળેલો રોલને હવે કટિંગ કરવાની શરૂઆત. ચપ્પુ વડે આગળનો થોડો ભાગ અલગ કટ કરી લઈશું અને એ પછી અડધા સેન્ટીમીટરના અંતરે આ રીતે ચપ્પુ વડે કટ પાડવાની શરૂઆત કરવાની. અહીં અત્યારે મેં અડધા સેન્ટીમીટરનો અંતર રાખી અને દરેક કટ પાડ્યા છે, તો તેમાંથી જોજો કેવી ભાખરવડી બને છે. અને બીજા રોલમાં 1/4 સેન્ટીમીટરના પતલા ટુકડા કરી ભાખરવડી બનાવશું, જેથી નાની મોટી જે સાઈઝની પણ ભાખરવડી બનાવી હોય ને તેનો પણ ખ્યાલ આવી જશે. બધા ટુકડા થઈ જાય ને એટલે આ ટુકડાને મેં અલગ કરી આ રીતે ઊભા કરી લીધા હતા. તો હવે દરેક ટુકડાને લઈ આ રીતે ઉપરની સાઈડથી આંગળી વડે સહેજ એવું પ્રેસ કરવાનું છે. પ્રેસ કરવાથી મસાલો છે ને તે બરાબર બેસી જશે અને એકદમ સરસ ભાખરવડીનો શેપ તૈયાર થશે અને ભાખરવડી તળવા સમયે મસાલો છે ને તે બહાર નહીં નીકળે. અહીં જો આ સમયે તમને એવું લાગે ને કે વચ્ચે થોડી જગા કે સ્પેસ છે તો થોડો એવો પાણીવાળો હાથ કરી અને દરેક ભાખરવડીને પ્રેસ કરી દેવાની, જેથી મસાલો છે ને તે બિલકુલ અલગ નહીં પડે અને એકદમ સરસ જુઓ નાની નાની ગોળ ગોળ ભાખરવડી બની અને તૈયાર થઈ છે. આ રીતે પ્રેસ કરતા જઈશું અને એકદમ સરસ મેં બધી નાની ભાખરવડી બનાવી એક ડીશમાં અલગ કરી લીધી છે. બીજી તરફ ભાખરવડી તળવા માટે ગેસની મીડિયમ ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખ્યું હતું. શરૂઆતમાં ફ્લેમ મીડિયમ જ રાખી બનેલી ભાખરવડી છે ને તે એક પછી એક ગરમ તેલમાં ઉમેરતી જવાની છે. આ સમયે યાદ કરી અને ફ્લેમ છે ને
તે મીડિયમ જ રાખવાની. જો લો ફ્લેમ હશે ને તો આ સમયે જ ભાખરવડીમાંથી મસાલો છૂટો પડવાની શરૂઆત થઈ જશે. ધીમે ધીમે કરી અને કડાઈમાં સમાઈને તેટલી ભાખરવડી મેં અહીં ઉમેરી દીધી છે. ટોટલ 15 થી 20 નંગ જેટલી. ભાખરવડી ઉમેર્યા પછી તેને સાઈડ ચેન્જ કરવાની ઉતાવળ નહીં કરવાની. 1 મિનિટ એક સાઈડ તળાયા પછી હવે ગેસની ફ્લેમ લો કરી દેવાની અને એ પછી ધીરે ધીરે આ રીતે જારો ફેરવતા જઈ અને આ ભાખરવડીની સાઈડ ચેન્જ કરવાની છે. અહીં જુઓ, પેલા મીડિયમ ફ્લેમ હતી ને એટલે મસાલો છૂટો નથી પડ્યો. હવે ગેસની સાવ લો ફ્લેમ રાખીને સતત ચલાવતા જઈ અને આ ભાખરવડી તળવાની છે. આ સમયે આ ભાખરવડીમાંથી બબલ્સ પણ નીકળતા રહેશે. ટોટલ આ ભાખરવડીને તળાતા 6 થી 7 મિનિટ જેવો સમય થશે. અંદરનો મસાલો છે ને તે ડાર્ક ગોલ્ડન બ્રાઉન કલરનો થશે અને તેમાંથી નીકળતા બબલ્સ છે ને તે ઓછા થઈ જશે અને ધીમે ધીમે કરતા બંધ થઈ જાય છે. ઉપરનું પડ એકદમ લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરનું દેખાવા લાગશે, જે ભાખરવડી પરફેક્ટ તળાયાની નિશાની છે. આ સમયે બધી ભાખરવડીને તેલમાંથી નિતારી લેવાની અને નીતરેલી આ ભાખરવડીને હવે એક પ્લેટમાં ઉમેરશું. ઉમેરતા જ આવતા અવાજ પરથી ખ્યાલ આવી ગયો ને કે આ ભાખરવડી એકદમ ક્રિસ્પી બની છે. આ તો થઈ મોટી ભાખરવડી, કારણ કે આપણે અડધા સેન્ટીમીટરનું અંતર રાખેલું હતું. હવેના બીજા સ્લોટમાં અહીં જુઓ મેં ઝીણી ઝીણી ભાખરવડી તેલમાં ઉમેરી છે, જે 1/4 સેન્ટીમીટરના અંતર જેટલો ટુકડો કટ કરી અને ભાખરવડી તૈયાર કરી હતી. પહેલી વખતની જેમ જ ધીમે ધીમે ચલાવતા જઈ અને આ ભાખરવડી તળાયા પછી જોઈ શકો છો કે એકદમ ઝીણી વધારે પતલી બની છે અને સરસ પણ તૈયાર થઈ છે. આ બધી નાની ભાખરવડી પણ તળાયા પછી મોટી ભાખરવડીની બાજુમાં અલગ કાઢી લઈશું અને તેની અલગ અલગ સાઈઝ પણ અહીં જોઈ શકાય છે. અહીં જુઓ, આ પેલી બનાવેલી ભાખરવડીની સાઈઝ છે ને તે મોટી છે, થિકનેસ પણ વધારે છે, જ્યારે બીજી સાઈઝની ભાખરવડી નાની છે અને થિકનેસ ઓછી બની છે. પસંદગી આપણી ઉપર છે કે આપણે ભાખરવડી કઈ સાઈઝની બનાવી. બંને ભાખરવડી અંદર સુધી ક્રિસ્પી પણ થશે અને મહિનો દિવસ સુધી સારી રહેશે અને સ્વાદમાં તો તમે પૂછો જ નહીં, એટલી ટેસ્ટી બને છે. રેસીપી ખૂબ જ ઉપયોગી છે, તો આ રેસીપીને મેક્સિમમ શેર કરી દેજો. સાથે જ અમારી કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરી લેજો, જેથી આવનારી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.